નમસ્કાર દર્શક મિત્રો, હું સુરપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિ સાથે રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર હાજર રહેશે. નવો જિલ્લો બન્યા બાદ વાવથરાદમાં યોજાતો આ પ્રથમ મોટો રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોવાથી જિલ્લાવાસીઓમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉજવણી અંતર્ગત આયોજિત શસ્ત્ર પ્રદર્શન પ્રભારી સચિવ એમ નાગરાજે નિહાળ્યું હતું અને ભારતીય સુરક્ષા દળોની શક્તિ તથા સજ્જતાને તેમણે પ્રશંસનીય ગણાવી હતી. આ ઉપરાંત વિવિધ થીમ આધારિત પ્રદર્શન, કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 જાન્યુઆરીના રોજ મલુપુર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પ્રભારી સચિવ એમ નાગરાજે જણાવ્યું હતું કે તારીખ 25મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ભૂમિપૂજન, જીઆઈડીસીના ઉદ્ઘાટન તેમજ નવનિર્મિત જિલ્લા સેવા સદનના ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે, જે નવા જિલ્લામાં વિકાસની મજબૂત શરૂઆત સૂચવે છે. આ ઉજવણી વાવથરાદ, સુઈગામ સહિતના અંતરિયાળ અને સીમાડા વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપશે. 77માં પ્રજાસત્તાક પર્વ લોકભાગીદારી અને વિકાસના પ્રતીકરૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બનશે.